વઘાસિયા એક એવા ઉમેદવાર છે. વીવી વઘાસિયાએ છેલ્લા કેટલા વર્ષોથી જિલ્લા પંચાયત અને ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે જે કામ કર્યું હોય, કારણ કે નરેન્દ્રભાઈ ટકોરા મારીને વ્યક્તિ પસંદ કરતા હોય. આપણે ખબર છે પાણીનું એકાદું માટલું પણ ખરીદ કરવા જઈએ, જે પાણીનું માટલું 2, 4, 6 મહિના કે 12 મહિના ચાલતું હોય, છતાંય માટલાને આપણે ટકોરા મારીએ કે આ માટલું કે બોધું તો નથી, તો નથી, પાણી ભરી તો નહીં જાય. જો માટલાને 50 ટકોરો મારીને લેતા હોઈએ, ટેબલ ની ટેબલ ના એમને મારી જશે સીધા સેવા કરવા માટે, વિકાસ ક્ષેત્રમાં વિકાસના કામો કરવા માટે, અમને દેખાય જનતા જનાર્દનના પ્રશ્નો માટે અરજી રાખે, બહુ રાઈડ ઉપર કામ કરી શકે એમને ખૂણામાં દેવું છે. નિર્ણય નિડર શક્તિશાળી ઉમેદવારને નરેન્દ્રભાઈ મોદીએ ટકોરા મારીને એને કામ કરવાની શક્તિની અંદર ક્યારે પણ કોઈ પણ પ્રકારની આળસ કે કોઈ પણ પ્રકારનું અભિમાન લાવ્યા વગર સમાજની અંદર એક ઓલી બાજુ ઘા કરી દે. સમર્પિતતાની ભાવનાથી નહીં ઓલી બાજુ ઘા કરી દો. એમની પાર્ટી સ્વચ્છ છે, કોરી છે. આમ ઘા કરી દો ઓલી બાજુ. આપણી સામે અહીંયા દિલીપભાઈ પણ બેઠા છે. પાર્ટીની અંદર એક વખત, 2 વખત, 3 વખત ટિકિટ આપ્યા પછી ક્યાંક એની અંદર કઈ ખામી આવી હોય ત્યારે પાર્ટી તરફથી એમની ટિકિટને કટ કરવામાં આવી હોય. દિલીપભાઈને 2 ખાતા હતા, એની સામે આજે દિલીપભાઈને નરેન્દ્રભાઈ 10 ખાતાની જવાબદારી સોંપી હોય તો એ 10 ખાતાની જવાબદારી સોંપવાનું કારણ એની કામની નિષ્ઠા, એમની જે પ્રકારની એક શક્તિ હોય, એ શક્તિને બિરદાવીને એમની શક્તિનો વધારો કર્યો હોય. એમ વીવી વઘાસિયાએ ભારતીય જનતા પાર્ટીની અંદર મહામંત્રીના પદ તરીકેની જે જવાબદારી સ્વીકારી, ગામડાના પ્રશ્નો શું છે, આમ નાગરિકોની શું સમસ્યા છે, એ વ્યક્તિગત રૂપે પોતે વર્ષોથી અનુભવે અને જાણતા હોવાને કારણે આજે આ એમને પાર્ટી ટિકિટ આપી છે. તમારી સામે અલગ અલગ પ્રકારની લોકોની ટીમ આવે છે. અમુક સમાજની અંદર, અમુક તહેવારોની અંદર બલિ પ્રથા હોય અને બલિ પ્રથાને માટે થઈને જેનું બલિ આપવાનું હોય એ બલિ આપવા માટેનું જનાવરને પેલા 2-4 દિવસ ખૂબ ખવડાવે પીવડાવે અને પછી બલિ આપી દેતા હોય. એમ કોંગ્રેસ અને બીજા લોકો તમારી સામે આવી અનેક પ્રકારના પ્રલોભનો આપવાનું કામ કરે. એ પ્રલોભનમાં કોઈ પણ પ્રકારની, કોઈ પણ ગોબેલ પ્રચારમાં આવ્યા વગર કોઈ પણ પ્રકારના બલિ બનતા નહીં. તમારા મતદાન કરવાનો જે અધિકાર છે, જે મતદાન કરવાની શક્તિ છે, એ આજે તો જે કોંગ્રેસના ઉમેદવારો અથવા બીજા અન્ય બંડખોર કે જે પ્રવૃત્તિ કરવા વાળા હોય, એ ચૂંટણી પછી ક્યાંય પોતે જડવાના નથી, દેખાવાના નથી. અને એ દ્રષ્ટિએ વિચાર કરો કે એક નિષ્ઠાવાન કાર્યકર્તાને ટિકિટ આપી હોય, એમાં બેઈમાનીની કોઈ અંશ કે સ્થાન રહેવાનું નથી. કોંગ્રેસને કારનામો જોઈએ. મુંબઈ મહારાષ્ટ્રની અંદર આદર્શ બેટીનું જે કૌભાંડ આપ સર્વને સામે છે, કારગિલ યુદ્ધની અંદર આ દેશના જવાનોએ જે કારગિલની અંદર ભારત દેશની સુરક્ષા કરવા માટે જે બલિદાન આપ્યા, શહીદ થયા, એ શહીદોની વિધવાને રહેવાને માટે થઈને માનનીય અટલ બિહારી વાજપેયીની સરકારે મુંબઈની અંદર આદર્શ બિલ્ડિંગની અંદર જે ફ્લેટ આપવા માટેની જાહેરાત કરી હતી, કોંગ્રેસના બેઈમાન મંત્રીમંડળના લોકોએ એ ફ્લેટોને પોતાના ભાઈ ભત્રીજા અને કાકાને સગાવાદને નામે કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તો કર્યો, પણ આ દેશની સુરક્ષા કરનાર નવજવાન પરિવારના લોકોને એક આશરો આપેલો અટલજીએ, કે આશરો છીનવી લેવાનું પાપાચારનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસ સરકારે. ગુજરાતની અંદર 5-7
ખેડૂતોને આ વર્ષે તો કદાચ કપાસનું ઉત્પાદન ઓછું છે, પરંતુ કપાસ ખેડૂતોના ઘરમાંથી સટ્ટા બજારના કાળા બજારિયાના લોકોના હાથમાં ગયા પછી અહમદ પટેલ, હું 2 વર્ષ પહેલા અહમદ પટેલની પાસે પ્રત્યક્ષ હું રૂબરૂ ગયેલો છું. જ્યારે કપાસ નિર્યાતની બંધી કરવામાં આવી હતી, કપાસ નિર્યાતની બંધી ઉઠાવી લેવા માટે થઈને એમને રજૂઆત જ્યારે કરી, ત્યારે એમના શબ્દો હતા કે ખેડૂતોના ઘરમાંથી કપાસ તો પડ્યો છે ને, ખેડૂતોના ઘરમાંથી સટ્ટા બજાર કરવા વાળા લોકોના ઘરમાં કપાસ જાય અને ત્યાર પછી નિર્યાત બંધી છૂટી કરવાનું પાપાચારનું કામ કર્યું હોય તો આ કોંગ્રેસ સરકારની અહેમદ પટેલે કર્યું. અને મિત્રો, એના માટેથી જે તમારે સાવધ અને જાગૃત રહેવાની જરૂર છે. આજે આપણે જે પાઇપલાઇનથી પાણી પહોંચાડવાની યોજના, નર્મદાની યોજના જે બની છે, એ નરેન્દ્ર મોદીજીએ વિચાર કર્યો કે કંડલા બંદરેથી યુપીની અંદર રિફાઇનરી સુધી જો પાઇપલાઇનના માધ્યમથી ઓઇલ જઈ શકતું હોય તો નર્મદા અને ગંગાના પાણી હિન્દુસ્તાનના દુષ્કાળ પીડિત અને જ્યાં પાણીની અછતવાળા પ્રદેશો જે છે ત્યાં પાણી પહોંચાડવું કેમ શક્ય ન બને. અને એ વિચારને લઈને આજે ગુજરાતનું નર્મદાનું પાણી ગામડે ગામડે પહોંચાડવાનું, ઘરે ઘરે પહોંચાડવાનું જે કાર્ય કર્યું હોય એ તો નરેન્દ્ર મોદીની સરકારે કર્યું. આજે પીવાનું પાણી પહોંચી રહ્યું છે. આવતીકાલે આપ જુઓ છો હાઈવેના ભાગો ઉપર મોટી નહેરો અને કેનાલના માધ્યમથી ખેડૂતોના અને ખેતરો સુધી પાણી પહોંચવાના છે. આપને એક જ વિનંતી, આપને એક જ લક્ષ્ય રાખવાનું કે 13મી તારીખે આપણું નિશાન અને આપણે એક કામ કરવાનું છે. આપણે ગુજરાતના નરેન્દ્ર મોદીને ગુજરાત માટે નહીં પરંતુ આ દેશના ભાવિ વડાપ્રધાન પદ માટે ચૂંટીને મોકલવાના છે. અને સત્કર્મ અને પુણ્યનું કર્મ કરવા માટે હું આપને આહ્વાન કરું છું. 13મી તારીખે કમળ ઉપર બટન દબાવી ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારને વિજયી બનાવો એવી અભ્યર્થના. ધન્યવાદ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર હેમેન્દ્રભાઈ. આપણી વચ્ચે આપણા સાવરકુંડલાના હવાઈ વિસ્તારમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આવી ગયા છે. ટૂંક સમયમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. ત્યારે હું વિનંતી કરીશ મિત્રો, જેણે અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર નીકળતા હોય ત્યારે કોઈ અંગ્રેજ નીકળ્યો હોય તેવું વાતાવરણ આ ગુજરાતની અંદર કોંગ્રેસે કરેલું. ત્યારે કોઈ જાતની પોતાના શરીરની પરવા કર્યા વગર જેને અડીખમ અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખ્યો છે તેવા આપણા સૌના લાડીલા અમરેલી જિલ્લાનું ગૌરવ, ગુજરાત રાજ્યના કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ ખાતાના કેબિનેટ કક્ષાના માનનીય મંત્રી શ્રી આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણીને વિનંતી કરું પ્રસંગોચિત ઉદ્બોધન આપે. મિત્રો, જોરદાર તાળીઓથી આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણીને આપણે વધાવીએ. भारत माता की, भारत माता की. मंच पर उपस्थित भारतीय जनता पार्टीના માર્ગીઓ, આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના વિજય માટે ઉપસ્થિત આપ સૌ કાર્યકર્તા બંધુઓ, બહેનો, યુવા મિત્રો, માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ઉમેદવાર વલ્લભભાઈ વઘાસિયા, જેને આપણે પ્રેમથી વીવી તરીકે બોલાવી, જેને વિજય કરવા માટે આપ સૌને અપીલ કરવા માટે આવી રહ્યા છે. એવા સમયની વચ્ચે મિત્રો, આવતીકાલ ગુજરાત કોને સોંપવું એનો નિર્ણય આપણા વિસ્તારમાં અને રાજ્યએ કરવાનો. મિત્રો, તમે, હું કે ભાજપ
ખેડૂતોના ખેતરમાં પાકે કે ન પાકે, પણ ખેડૂતોના વીઘા દીઠ સરકાર નક્કી કરે એ ભાવે એમણે સરકારને તિજોરીમાં જમા કરાવવા પડે. એટલે કૃષિ પાક અને આવો પાક ના આપે તો એના પર પોલીસ કેસ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવાના કિસ્સાઓ આ ગુજરાતમાં અનેક બન્યા. અને બરાબર યાદ જ્યારે થોડા વર્ષો પહેલા કોંગ્રેસ શાસન પર હતું, એમણે બાજરા પર લેવી નાખી. બજારમાં બાજરાનો ભાવ 20 રૂપિયા હતો, લેવીમાં 12 રૂપિયા આપવાનો. જે ખેડૂતોને પાક્યું નહોતું એ આપી ન શક્યા, જેમણે પાક્યું તેને આપ્યું. પોલીસ દ્વારા, મામલતદાર ઓફિસ દ્વારા, વહીવટી તંત્ર દ્વારા ત્યારે ખેડૂતોને દબાવવામાં આવ્યા. કેટલાક ખેડૂતોએ ઊંચા ભાવમાં બજારમાંથી ખરીદીને સસ્તામાં સરકારને આપવું પડ્યું. મિત્રો, ખેડૂતોના ખેતરમાં પાકે કે ન પાકે, તો સરકારને સસ્તામાં આપવાની નીતિ આ કોંગ્રેસના શાસનમાં હતી. એના કારણે જેટલા ખેડૂતોએ ના આપ્યું એના પર પોલીસ કેસ કરીને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા. મિત્રો, લગભગ 3,000 જેટલા ખેડૂતોને જેલના સળિયા પાછળ આ કોંગ્રેસના શાસનમાં ધકેલ્યા. અને આના કારણે મિત્રો નાવલીમાં પણ સંમેલન થયેલું અને ગુજરાતના ચારે બાજુ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. ગાંધીનગરમાં સંમેલન બોલાવવાનું નક્કી છે અને ગાંધીનગરમાં જ્યારે સંમેલન બોલાવ્યું ત્યારે સંમેલનમાં માંગણી થઈ રહી હતી કે આ લેવીનો કાયદો પાછો ખેંચો. અમારા 3,000 ખેડૂતો પર પોલીસ કેસને જેલના સળિયા પાછળ ધકેલા છે, તેમના પરના કેસ પાછા ખેંચો. મિત્રો, આ વિશાળ સંમેલનમાં જ્યારે માંગણી થઈ રહી છે ત્યારે આ કોંગ્રેસના શાસનમાં આ કોંગ્રેસના સત્યવાદથી હુકમો જોડ્યા કે આ સંમેલનને વિખી નાખો. મિત્રો, હુકમોની સાથે એ કોંગ્રેસના શાસકોએ લાઠીચાર્જ શરૂ કર્યો. ભાગદોડ મચી, લોકોના ચપ્પલ બૂટ પડાવ્યા. મિત્રો, આટલાથી કોંગ્રેસને સંતોષ ન થયો અને આ ખેડૂત સંમેલન પર ઘોડા દોડાવ્યા, ટીયર ગેસ છોડ્યો. મિત્રો, એનાથી પણ જ્યારે સંતોષ ન હોય તો આ ખેડૂતો ગોળીબાર, ખેડૂતોની લાશો ગાંધીનગરના સીમાડાઓમાં ઢળી પડી, લોહીથી ખદબદી ઉઠી. મિત્રો, ખેડૂતો માંગણી શું કરે કે અમારો લેવીનો કાયદો પાછો ખેંચો, અમારા ઉપરના કેસ પાછા ખેંચો. માંગણી લેવીનો કાયદો પાછો ખેંચવા નહીં થઈ, બીજી કોઈ માંગણી નહોતી. મિત્રો, માત્ર ગાંધીનગરમાં ગોળીબાર કર્યો ખેડૂતો ઉપર એવું થાય. આપણા જિલ્લાના અમરેલીના વડિયા તાલુકાના સદાણી ગામમાં ખેડૂતો માંગણી કરતા હતા, અમને પૂરતી લાઈટ આપો, અમારી મોટર બળી જાય છે, અમારા ટ્રાન્સફોર્મર બળી જાય છે, ટ્રાન્સફોર્મર બળ્યા પછી 3 મહિના સુધી રિપેર કરવા આવતા નથી, અમારો પાક સુકાય છે, અમને પૂરતી લાઈટ આપો, લંગડી વીજળી ન આપો. તો આવી માંગણી જ્યારે ફરિયાદ એક નાના એવા ગામમાં ત્યાં જઈને ગોળીબાર કરીને આ કોંગ્રેસના શાસકોએ ત્યાં પણ ખેડૂતોને ઢાળી. માત્ર ત્યાં ઢાળે એવું નહીં, પણ ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી, જામનગરના ફલ્લા હોય, જુનાગઢનું વિસાવદર હોય, દહેગામ હોય, ગાંધીનગર હોય, મહેસાણા હોય, આ રાજ્યના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસે ગોળીબાર કરીને ખેડૂતોની લાશો ઢાળી છે. કોંગ્રેસના શાસનમાં આ રીતે લાશો ઢાળનાર આ કોંગ્રેસ એવું કહી રહી છે કે દિશા બદલો, દશા કઈ દિશા તરફ બદલીને કઈ દિશા તરફ ગુજરાતને લઈ જાવ છે. ખેડૂતો પર જે રીતે ગોળીબાર, લાઠીચાર્જ, લેવીના કાયદાથી ત્રાસ ગુજારવામાં આવતું હતું એ દિશા તરફ જવું. મિત્રો, આ કોંગ્રેસે ઓળખી અને એના કારણે આજે ગુજરાતના ખેડૂતોએ, ગુજરાતની જનતાએ છાછવારે ગોળીબાર, કર્ફ્યુ, તોફાન, જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો જે કર્યા હતા એની સામે માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે શાસન પર આવ્યા, મિત્રો આજે 11 વર્ષ પૂર્ણ થયા. ગુજરાતમાં એક પણ જિલ્લામાં, એક પણ ક્ષેત્રમાં ખેડૂત પર ગોળીબાર નહીં, લાઠીચાર્જ નહીં, એક જનતા ઉપર એક કર્ફ્યુનો
સમય ના આવે એ રીતનો વહીવટ કર્યા છે ત્યારે મુખ્યમંત્રી સત્તા ધારણ કર્યા પછી પહેલા સંકલ્પ કયો કરે માન્ય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પહેલો સંકલ્પ કર્યો કે મારે મારા ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવી મિત્રો જે સત્તા ધારણ કર્યા પછી મારા ખેડૂતોની આવક મારે બમણી કરવી છે દિવસે સપનો જોઈને રાત દિવસના ઉજાગરા કરીને એની પાછળ કામે લાગી અને એના કારણે આજે આપણે જોઈ શકીએ છીએ માન્ય મુખ્યમંત્રીએ જ્યારે સત્તા ધારણ કરી ત્યારે આ ગુજરાતની કૃષિ ક્ષેત્રની આવક 14,000 કરોડની હતી અને આજે 96,000 કરોડે આ ગુજરાત કૃષિ ક્ષેત્રની આવક પહોંચી માન્ય મુખ્યમંત્રીએ જ્યારે સત્તા ધારણ કરી ત્યારે ગુજરાતનો કૃષિ વિકાસ દર -2 પોઈન્ટ હતો મિત્રો એના બદલે આજે દિલ્હી સરકાર છેલ્લા 10 વર્ષથી 4% કૃષિ વિકાસ દર લઈ જવા માટે સતત પ્રયત્ન કરે છે હજુ 3.5% કરતા આગળ વધી શક્યા નથી જ્યારે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીના દીર્ઘદ્રષ્ટિના પ્રયોગો અને પ્રયાસોના કારણે આજે ગુજરાતમાં 10.67% કૃષિ વિકાસ દર લાવીને એમણે સમગ્ર દેશમાં એક અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે અને એના આધારે જે રીતે ખેડૂતોને આર્થિક સમૃદ્ધતા આવે તેની અનેક વ્યવસ્થાઓને યોજનાઓ કરી છે એક યુનિવર્સિટીની 4 યુનિવર્સિટીઓ કરીને કૃષિ મહોત્સવના માધ્યમથી લેબ ટુ લેન્ડ ખેડૂતોના ઘર સુધી પહોંચાડવા માટેના પ્રયાસ કર્યા છે એવા સમયે મિત્રો આપણે મુખ્યમંત્રી આવ્યા છે આવ્યા રે આવ્યા ગરીબોના ભેલે આવ્યા આયા રે આયા ગુજરાતના નાથ આવ્યા देखो देखो कौन आया गुजरात का शेर आया देखो देखो कौन आया गुजरात का शेर आया वंदे वंदे भारत माता के अपनी वच्चे गुजरातના નાથ ગરીબોના બેલી લોધારાનો આધાર માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણી વચ્ચે ઉપસ્થિત છે મિત્રો જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરીએ હું વિનંતી કરીશ સાવરકુંડલા શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ મહામંત્રી પ્રવીણભાઈ સાવજ હિમાંશુભાઈ ભટ્ટ લીલિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મદનભાઈ દુધક વિઠ્ઠલભાઈ વાંડોયા અશ્વિનભાઈ ત્રિવેદી પુનાભાઈ ગજેરા તુષારભાઈ ધોળકિયા વિનુભાઈ મકાણી અને અમરિંદરસિંહને માનનીય મુખ્યમંત્રી શ્રીનું પુષ્પહારથી સ્વાગત અને અભિવાદન કરશે મિત્રો જોરદાર તાળીઓથી સ્વાગતને વધાવીએ વંદે વંદે ભારત માતા કે ભારત માતા કે આપણી વચ્ચે આજ રોજ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન 2 ટર્મથી તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાંથી છૂટાતા એવા અરવિંદભાઈ માંગુકિયા જે 1000 કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે માનનીય મુખ્યમંત્રી શ્રી અરવિંદભાઈ માંગુકિયાનું ખેસ પહેરાવીને સ્વાગત કરશે મિત્રો આ સ્વાગતને આપણે અરવિંદભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ વંદે વંદે ભારત માતા કે આદરણીય સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણી ના અથાગ પ્રયત્નોને સમજાવતી અરવિંદભાઈ માંગુકિયા આજે ગુજરાતના નાથની તરફ વળી રહ્યા છે ત્યારબાદ વિરલભાઈ ભાણજીભાઈ રાઠોડના ભાઈ વિજયભાઈ ભાણજીભાઈ રાઠોડ 500 કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે ભળી રહ્યા છે વિજયભાઈ ભાણજીભાઈ રાઠોડને માનનીય મુખ્યમંત્રી શ્રી ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં તેનું સ્વાગત કરશે પરિવર્તન પાર્ટીમાંથી વિજયભાઈ ભાણજીભાઈ રાઠોડ આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણી સાથે ભળી રહ્યા છે હવે હું જેને આપણે સાંભળવા ઉત્સુક છીએ તેવા ગુજરાતના નાથ ગરીબોના બેલી લોધારાના આધાર માનનીય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું આપણને સંબોધન કરશે મિત્રો જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રી શ્રીને આપણે
સૌ વરિષ્ઠ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વાલા ભાઈઓ અને બહેનો, તમને થતું હશે કે ગઈકાલે રાત્રે જે નરેન્દ્ર મોદી આવ્યા હતા એ સાચા છે કે આજે આવ્યા એ સાચા છે? કાલે આપે ટેકનોલોજીની અદ્ભુત કમાલ જોઈ અને મને કોઈએ કહ્યું કે કેટલાક કાર્યકર્તાઓ અમારા નેતાઓ સાથે ઝઘડો કરતા હતા કે તમે ખોટું બોલો છો, નરેન્દ્રભાઈ તો રૂબરૂ જ આવ્યા છે પણ તમે મળવા નથી દેતા. ભાઈઓ બહેનો, રૂબરૂ હું આજે આવ્યો છું. ગઈકાલે હું ટેકનોલોજીના માધ્યમથી આપની વચ્ચે આવ્યો હતો અને ભાઈઓ બહેનો, ગુજરાતને માટે ગર્વ છે કે દુનિયામાં પહેલી વાર આવી ટેકનોલોજીનો ઉપયોગ લોક શિક્ષણ માટે કરી શકાય. અમારા કોંગ્રેસ વાળાઓને પત્તો જ નથી પડતો. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી એનું દારિદ્ર્ય છતું થયું છે. આખા ચૂંટણી કેમ્પેનમાં જુઓ, ભૂતકાળમાં તમે જોયું હશે કે ચૂંટણીનો પ્રચાર હોય તો કોંગ્રેસ પાર્ટીએ પંડિત નહેરુનો ફોટો લગાવ્યો હોય, ઇન્દિરા ગાંધીનો ફોટો મૂક્યો હોય, રાજીવ ગાંધીનો ફોટો મૂક્યો હોય, સોનિયાબેનનો ફોટો મૂક્યો હોય, રાહુલ ગાંધીનો ફોટો મૂક્યો હોય, આખું ફેમિલી આલ્બમ કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં છાપામાં જાહેરાત હોય, ટીવીમાં જાહેરાત હોય, પોસ્ટરો હોય, પત્રિકાઓ હોય, બધે હોય. કદાચ કોંગ્રેસના ઇતિહાસમાં આ પહેલી ચૂંટણી એવી છે જે ચૂંટણીમાં કોંગ્રેસના એક પણ નેતાનો ફોટો મૂકવામાં નથી આવતો. એમની જાહેરાતો તમે છાપામાં જોતા હશો. એનો અર્થ એ થયો કે કોંગ્રેસ પાર્ટીએ સ્વીકારી લીધું છે કે હવે આ કોંગ્રેસના જૂઠાણાઓનું વેચાણ બજારમાં ચાલે એમ નથી. ઘણીવાર બજારની અંદર કોઈ કંપનીનો માલ વેચાતો ના હોય તો એ કંપની મોડેલ લઈ આવે, મોડેલ કલાકારોને લઈ આવે અને કંપની સાબુ વેચવો હોય, કોલગેટ વેચવું હોય, કાંઈ પણ વેચવું હોય તે મોડેલ આવીને એનો પ્રચાર કરે ને વેચતી હોય છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસની દુર્દશા જુઓ. એને આખો ચૂંટણી પ્રચાર પાર્ટીના કાર્યકર્તાઓને ભરોસે નહીં, પાર્ટીના નેતાઓના ભરોસે નહીં, પણ જાહેરાતના મોડેલ તરીકે જે લોકો કામ કરતા હોય એમના ભરોસે આખી ચૂંટણી લડવી પડે છે. આનાથી મોટું કોઈ પાર્ટીનું દારિદ્ર્ય ના હોય મિત્રો, દારિદ્ર્ય ના. ભાઈઓ બહેનો, 13મી તારીખે આપ મતદાન કરવાના છો.
સાવરકુંડલા માટે છે? એના જવાબ તો આપો. શું માત્ર સાવરકુંડલાનું ભલું કરવા માટે છે? શું માત્ર અમરેલી જિલ્લાનું ભલું કરવા માટે છે? ભાઈઓ બહેનો, આ 13મી તારીખનો તમારો મત આખા ગુજરાતનું ભાગ્ય નક્કી કરવા માટે છે. આપના મતથી આ ગુજરાતની આવતીકાલ તમે કેવી ઈચ્છો છો એનો નિર્ધાર થવાનો છે. અને તેથી ભાઈઓ બહેનો, આપ જ્યારે મતદાન કરો ત્યારે આ ગુજરાતનું ભવિષ્ય કેવું હોય, ગુજરાતના નાગરિક તરીકે આપનું ભવિષ્ય કેવું હોય, આપના સંતાનોનું ભલું કેમ થાય, આરોગ્યની સુવિધા કેવી રીતે મળે, બાળકોને શિક્ષણ કેવી રીતે મળે, ખેડૂતને ખેતીમાં લાભ કેવી રીતે થાય, એના માટેનો આપણે નિર્ણય કરવાનો છે. અને તેથી ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં આપ સમગ્ર ગુજરાતનો વિચાર કરજો, ગુજરાતની આવતીકાલનો વિચાર કરજો અને સાવરકુંડલા વિધાનસભા સીટમાં વધુમાં વધુ મતદાન કરીને ભાઈ પીવીને વિજયી બનાવશો એવો મને પૂરો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, તમે 15 દિવસ માટે આપનું ઘર બંધ કરીને કઈ વેપાર ધંધા માટે, યાત્રા કરવા માટે, સગા સંબંધીઓને ત્યાં જવા માટે આખું કુટુંબ 15 દિવસ ઘરને તાળું મારીને જવાના હો અને 15 દિવસ પછી પાછા આવવાના હો, તો તમે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપીને જાઓ? બરાબર બોલો તો ખબર પડે. કોઈ અજાણ્યાને ચાવી આપીને જાઓ ભાઈઓ? ન જાઓ ને? તો આવડું મોટું ગુજરાત કોઈ અજાણ્યાને અપાય? ના ના અપાય? તો હું તો જાણીતો છું. બોલો, તમે મને ઓળખો છો ને? બરાબર ઓળખો છો ને? નખશીત મને ઓળખો છો ને? અરે આ ભૂતકાળમાં કોંગ્રેસના જેટલા મુખ્યમંત્રીઓ હતા એ બધા જેટલી વખત સાવરકુંડલા આવ્યા છે ને એના કરતા વધારે વખત હું એકલો આવ્યો છું. બરાબર ઓળખો છો ને? અરે તમે ઘરમાં ટીવી ચાલુ કરો ને અને તમારા કાબરિયાઓ બીજા રૂમમાં રમતા હોય અને ટીવી પર ખાલી મારો અવાજ સાંભળે તો કાબરિયાઓ દોડતા આવે છે કે મોદી આવ્યા. બોલો સાચું બોલો, આવું થાય છે ને? અરે ઘરમાં થાય છે ને? અરે નાના નાના કાબરિયા પણ જેને ઓળખે છે, અબાલ વૃદ્ધ સૌ જેને ઓળખે છે, જેને ગુજરાતની લગની લાગી છે, એ નરેન્દ્ર મોદી આગામી 5 વર્ષ માટે આપની સેવા કરવાની તક માંગવા આવ્યો છે. ભાઈઓ બહેનો, હમણાં દિલ્હીથી બધા નેતાઓની ભરમાર અહીંયા જુઠાણા ફેલાવવા માટે આવી રહી છે. મેડમ સોનિયાજી આયા, પ્રધાનમંત્રીજી આયા, આજે યુવરાજ પણ આવવાના છે. એક મોદીને મારવા આખી દિલ્હીની સરકાર ઉતરી પડી. મંત્રીઓના ધાડાના ધાડા ઉતરી પડ્યા છે. નેતાઓ બી લાંબા લાંબા જબ્બાઓ પહેરીને ફર્યા કરે છે. પણ ગુજરાતની જનતા એમના જુઠાણાઓને સ્વીકાર કરવા તૈયાર નથી.
યશોદને એમ કહ્યું કે આ નર્મદા યોજના વિલંબમાં કેમ નાખી છે? અરે બેન, અમારી કમનસીબ એવી છે કે તમને ઇતિહાસની ખબર નથી, ભૂગોળની ખબર નથી, અને તમે પાછા ઇતિહાસની અને ભૂગોળની પરીક્ષા આપવા નીકળ્યા છો. નપાસ જ થાવ ને બેન. આપને ખબર છે, આપના સસરાના સસરા આ દેશના પ્રધાનમંત્રી હતા, શ્રીમાન પંડિત નહેરુજી. અને આ પંડિત નહેરુએ સરદાર સરોવર યોજના નર્મદાનો પહેલો પથ્થરો મૂક્યો હતો, શિલાન્યાસ કર્યો હતો. એ વાતના આજે 60 વર્ષ થવાયા. પંડિત નહેરુ પથ્થરો મૂકીને ગયા હતા. ગુજરાતમાં કોંગ્રેસની સરકારો હતી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર બધે કોંગ્રેસની સરકારો હતી, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી. એકલી કોંગ્રેસ બધે રાજ કરતી હતી. તેમ છતાંય 26 વર્ષ સુધી, ભાઈઓ, 26 વર્ષ સુધી આ સરદાર સરોવર ડેમનું કામ શરૂ નહોતું થયું. એક કાંકરો પણ એમાં નાખ્યો નહોતો. હવે મને કહો, આ વિલંબ કોણે કર્યો કહેવાય ભાઈ? તો કોણે કર્યો? આ નર્મદાને કોણ નડ્યું? અને સોનિયાબેન, તમે અહીં આવા ગપ્પા મારો છો. બીજું હમણાં લો, સોનિયાબેન તમારા સાસુ દેશના પ્રધાનમંત્રી હતા. એમના જમાનામાં નર્મદા યોજનાના પર્યાવરણના પ્રશ્નો ઉભા થયા અને મેડમ ઇન્દિરા ગાંધી 9 વર્ષ સુધી સરદાર સરોવર ડેમની ફાઇલ પોતાની ખુરશી નીચે દબાવીને બેસી રહ્યા અને એના કારણે 9 વર્ષ બીજા બગડ્યા. એટલું જ નહીં, આ ડોક્ટર મનમોહનસિંહજી, સોનિયાબેન, 5 વર્ષથી તો તમારું રાજ ચાલે છે. 5 વર્ષ થયા. સરદાર સરોવર ડેમ પર મારે દરવાજા મૂકવા છે. આ તમારા મનમોહનસિંહજીની સરકાર મને દરવાજા નથી મૂકવા દેતી. અને ભાઈઓ બહેનો, અત્યારે જે ડેમ બન્યો છે, જેટલું કામ પૂરું થયું છે, એમાં જે કુલ પાણી ભરાવાનું છે એનું 25% ભરાય છે. અને દરવાજા મૂકીશું પછી 75% બીજું ભરાશે. તમે મને કહો, આ ગુજરાતનું નુકસાન કોંગ્રેસ કરે છે કે નહીં? કોંગ્રેસ નડે છે કે નહીં? અને મેડમ સોનિયાજી, તમે લેસન કરાવીને આવો છો અને અહીંયા ભાંગરા વાંચીને જાઓ છો. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું છે. પ્રગતિની રાહ પર ગુજરાતને લઈ જવું છે. ગુજરાત સરકારે, હું જ્યારે ભાઈઓ બહેનો ગાંધીનગરમાં પહેલી વાર મુખ્યમંત્રી બન્યો ત્યારે આખી ગુજરાત સરકારનું બજેટ હતું 6000 કરોડ રૂપિયા. આખી સરકારનું બજેટ હતું 6000 કરોડ રૂપિયા. હમણાં મેં સૌરાષ્ટ્રમાં ડેમ ભરવા માટે, તળાવો ભરવા માટે સૌની યોજના બનાવી છે. નર્મદા અવતરણ માટેની યોજના બનાવી છે. એની મૂકી ખર્ચો થવાનો છે 10,000 કરોડ રૂપિયા. 10,000 કરોડ રૂપિયા ભાઈઓ. અને એકલા સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતરમાં પાણી પહોંચે, મારું સૌરાષ્ટ્ર લીલુંછમ થાય, એના માટે 10,000 કરોડ રૂપિયાની યોજના કરી છે સોનિયાબેન. અને એમાં તમારી સરકારની કાણી પાઈ નથી, કાણી પાઈ નથી. તમે ગુજરાતને મૂર્ખ બનાવવાનું કામ કરો છો. અહીંયા આવીને એમ કહ્યું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ખાડે ગયા છે. સોનિયાબેન, મારો તમને પડકાર છે. તમે આવો ગુજરાતમાં અને તમે ગાડી લઈને રાત્રે 12 વાગે ફરવા નીકળો અને તમે જોજો, અમદાવાદ શહેર હોય કે વડોદરા હોય કે સુરત હોય, રાત્રે 12 વાગે એકલી દીકરી સ્કૂટર ઉપર તમને જતી જોવા મળે. એને ભાઈઓ
પછી કોઈ દીકરીઓ ઘરની બહાર નથી નીકળતી, દીકરીઓ ઘરની બહાર. અને તમે અહીંયા ગુજરાતના કાયદો વ્યવસ્થાની વાતો કરવા આવ્યા છો, ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા આવ્યા છો. પ્રધાનમંત્રી એમ કે ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે. પ્રધાનમંત્રી તમારી સરકારના આંકડા તો જુઓ. અરે તમારી 2011 ની વસ્તી ગણતરીના આંકડા જુઓ, તમારી સરકારનો સર્વે જુઓ. તમારા પોતાની સરકાર એમ કહે છે કે સમગ્ર દેશમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સૌથી વધારે કોઈએ સુધાર્યું હોય, પ્રાથમિક શિક્ષણનો વ્યાપ સૌથી વધારે કોઈએ વધાર્યો હોય તો આખા દેશમાં પહેલો નંબર ગુજરાતનો છે. અને પ્રધાનમંત્રી, તમે તો ગુજરાતને કેટલો અન્યાય કર્યો છે, કેટલો અન્યાય કર્યો છે. ભાઈઓ બહેનો, ભારત સરકાર એક સર્વ શિક્ષા અભિયાન ચલાવે છે. આ સર્વ શિક્ષા અભિયાનમાં હિન્દુસ્તાનના બધા જ રાજ્યોને પ્રાથમિક શિક્ષકોનો પગાર કેન્દ્ર સરકાર આપે છે. શાળાના બાળકોનો યુનિફોર્મ કેન્દ્ર સરકાર આપે છે. શાળા બાળકોના પુસ્તકો કેન્દ્ર સરકાર આપે છે. આ દેશના બધા રાજ્યોને મળે છે. એકમાત્ર ગુજરાત રાજ્ય એવું છે, એકમાત્ર ગુજરાત રાજ્ય જેને દિલ્હીની સરકાર કાણી પાઈ આપતી નથી, કાણી પાઈ આપતી નથી. ભાઈઓ બહેનો, અન્યાય કહેવાય કે ના કહેવાય? આ દિલ્હીની સરકારનો જવાબ માંગવો જોઈએ, ના માંગવો જોઈએ? આ વખતે ચૂંટણીમાં એમને ફગાવી દેવા જોઈએ, ના ફગાવી દેવા જોઈએ? આ દિલ્હી સરકારનું ગુજરાત વિરોધી વલણ છે, ગુજરાતને દુશ્મન માને છે અને એના કારણે ગુજરાત તબાહ થાય છે. અને એટલે પ્રધાનમંત્રી, હું આપને કહું છું, મહેરબાની કરીને આપ ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાની કોશિશ ન કરો. આપ ગુજરાતને બદનામ કરવાની કોશિશ ન કરો. આપ મદદ ન કરી શકો તો તમારી મરજી હશે, પણ પ્રધાનમંત્રી, આ ગુજરાત દિલ્હીની મદદ વગર જીવી નથી શકતું. એવો તમારો ભ્રમ હોય તો તમે કાઢી નાખજો. તમારી કાણી પાઈ વગર પણ આ ગુજરાત ચાલે. સોનિયાબેન ને મનમોહનસિંહ આવીને એમ કહી ગયા કે દિલ્હી ગુજરાતને પૈસા આપે છે, પૈસા આપે છે. અરે તમે જ્યારે પૈસા આપવાની વાત કરો છો તો એની સાથે સાથે એ પણ જાહેર કરો કે ગુજરાતની જનતા કરવેરા પેટે પાટા બાંધીને કાળી મજૂરી કરીને કરવેરા ચૂકવે છે, કરવેરા. અને પ્રધાનમંત્રીજી, દર વર્ષે તમારી દિલ્હીની તિજોરીમાં ગુજરાતમાંથી 60,000 કરોડ રૂપિયા આવે છે, 60,000 કરોડ રૂપિયા. અરે રૂપિયા તો ગુજરાત તમને આપે છે. અને હિસાબ માંગવાનો હોય તો ગુજરાતે તમારો હિસાબ માંગવાનો હોય. તમે ગુજરાતને ભણાવવા આવો છો, ઉઠા ભણાવવા આવો છો. ભાઈઓ બહેનો, આ ગુજરાત ભિખારી રાજ્ય છે. આપણે ભિખારી છીએ. આપણે દિલ્હી પાસે ભીખનો કટોરો લઈને ઉભા છીએ. ના, દિલ્હીની મહેરબાની પર જીવીએ છીએ. પ્રધાનમંત્રીજી, તમારી આ ભાષા દેશના પ્રધાનમંત્રીને શોભનારી ભાષા નથી. રાજકીય વાંધા હોય, તમે ચૂંટણીમાં વોટ માંગો, મને વાંધો નથી, પણ કમસે કમ હિન્દુસ્તાનના બધા રાજ્યો તમારે માટે એક સમાન હોવા જોઈએ. તમે એવા પદ પર બેઠા છો, પણ તમે અહીં આવીને ગુજરાતને ભિખારી રાજ્ય ચિત્રો છો. ગુજરાત ભીખનો કટોરો લઈને ઉભું રહ્યું છે એવી રીતે ચિત્રો છો. ગુજરાતની લાગણીઓને દુભાવવાની કામ કરો છો. પ્રધાનમંત્રીજી, તમારી આ ભાષા આ 13મી તારીખે ગુજરાતના મતદારો મત આપીને તમારે આ ભાષાનો જવાબ આપવાના છે. ભાઈઓ બહેનો, અમારું સાવરકુંડલા માફિયા બનાવે ને તાજમાં કાંટા. તમે મને કહો કે તમારા ધંધામાં મુસીબત આવી હતી કે નહોતી આવતી? ભાઈઓ, આ તમારા સાવરકુંડલાની મુસીબત મેં દૂર કરી કે ના કરી? જરા બોલો, કરી છે, મને યાદ છે.
તમારી બધી મુશ્કેલીઓનું નિવારણ કર્યું અને આ સાવરકુંડલાથી આ કાંટાના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો મને ગાંધીનગરમાં હારતુરા કરવા આવ્યા હતા, સન્માન કરવા આવ્યા હતા. ભાઈઓ બહેનો, નાનકડો પણ પ્રશ્ન ધ્યાનમાં આવે ને એનું નિરાકરણ કરવું એ મારી સરકારનો સ્વભાવ છે. આજે મને ખબર છે કે આ બાજુ દરિયા કિનારે વેપાર ધંધો વધવાને કારણે અહીંયા તમારા વાહનોની અવરજવર વધી ગઈ છે અને એના કારણે લોકોની લાગણી છે કે બાયપાસ બને તો સારું. એ અમે જ બનાવીશું, આ બધા સારા કામ મારા નસીબમાં જ લખાયેલા છે અને કોઈનું પણ ભલું થતું હોય, કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ થતું હોય તો ભાઈઓ સામે ચાલીને પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે મારી સરકાર તત્પર હોય છે. કારણ કે વિકાસ એ જ અમારો ઉદ્દેશ છે અને અમારો વિકાસ જરૂરિયાત સાથે જોડાયેલો છે. એ વિસ્તારની શું જરૂરિયાત છે, ત્યાંના સામાન્ય માનવીની શું જરૂરિયાત છે, કયા કામોને પ્રાથમિકતા આપીએ તો ત્યાંના લોકોને લાભ થાય એને ધ્યાનમાં રાખીને અમે વિકાસનું માળખું બનાવતા હોય છે. અને તેથી સાવરકુંડલાના ભાઈઓ, અહીંયા ઔદ્યોગિક ધંધા વિકસાવવા માટે જીઆઈડીસીની વાત હોય કે અહીંયા બાયપાસ બનાવવાની વાત હોય કે અહીંયા અમારા કાંટાના વેપારીઓને તકલીફની વાત હોય, ભાઈઓ બહેનો, તમારી બધી સમસ્યાઓને જડમૂળથી કાઢીને આ ભાઈનો તંદુરસ્ત વિકાસ થાય એને મારી સરકાર બનેલી છે અને એટલે ભાઈઓ બહેનો આપની પાસે આવે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી અને ગુજરાત, આજે દેશમાં બે સરકારોની તમે તુલના કરો. એક બાજુ ગુજરાત સરકારની તુલના કરો અને બીજી બાજુ દિલ્હી સરકારની તુલના કરો. ગુજરાતમાં ભાજપની સરકાર છે, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર છે. કોઈ ગુજરાત સરકારની પર ટીકા કરે, વાંધા વચકા કાઢે, આરોપો કરે તો ગુજરાત સરકાર પર આરોપો કયા થાય છે, ટીકા ટિપ્પણી કઈ થાય છે, વાંધા વચકા કયા નીકળે છે? લોકો શું કહે, ભાઈ મોદીનું બાકી બધું ઠીક, પણ મોદીએ કહ્યું હતું હું 500 કિલોમીટરનો રોડ બનાવીશ, પણ હજુ 490 કિલોમીટર થયો છે, હજુ 10 કિલોમીટર બાકી છે. કોઈ મોદીની સરકારના વાંધા વચકા કાઢે તો શું કહે કે મોદીએ કહ્યું હતું કે 500 શાળા બનાવીશ, પરંતુ 450 શાળાઓ બનાવી છે, હજુ 50 શાળાઓ બનાવવાની બાકી છે. કોઈ એમ કે મોદીએ કહ્યું હતું કે હું સોલાર એનર્જીનો પાર્ક બનાવીશ, પણ હજુ મોદીએ એક જ જગ્યાએ સોલાર એનર્જીનો પાર્ક બનાવ્યો છે, હજુ બીજી જગ્યાએ બનાવવાનું બાકી છે. મારી સરકારની ટીકા થાય તો આવી જ થાય છે ને ભાઈઓ? કોઈને આરોપ કરો તો આ જ કરે ને, કોઈ મોદી રોડ નથી બનાવ્યો, મોદી ગટર નથી નાખી, મોદી પાઇપલાઇન, એક ટીકા થાય ને ભાઈઓ? આ ટીકા થાય છે ને? જરા બોલો તો ખરા. પણ ભાઈઓ બહેનો, દિલ્હીની સરકારની ટીકા થાય શું થાય છે? શું કે દિલ્હી સરકાર વિશે વાત કરે તો શું કે ભાઈઓ? દિલ્હી સરકારની વાત આવે એની સાથે જ લોકો બોલે દિલ્હી સરકાર એટલે કૌભાંડો, દિલ્હી સરકાર એટલે ભ્રષ્ટાચાર, દિલ્હી સરકાર એટલે કટકી કંપની. એક ધારો કોલસામાંથી પણ છોડ્યા નથી. આપ મને કહો ભાઈઓ, કેટલો મોટો ફરક છે? 12 વર્ષ થઈ ગયા ભાઈઓ બહેનો મને, પરંતુ 12 વર્ષમાં મારી સરકાર પર કોઈ દાગ નથી લાગ્યો ભાઈઓ, દાગ નથી. ભાઈઓ બહેનો, મારા મનમાં એક જ મંત્ર છે, મારા ગુજરાતનો વિકાસ થાય, મારા ખેડૂતનો વિકાસ થાય, અહીંના લોકો સુખી થાય, મારા માતાઓ બહેનોની જિંદગી સુપેરે
2 લાખ જેટલા તો સખી મંડળો ચાલે છે. 2 લાખ ગરીબ બહેનો સખી મંડળનું કામ કરે છે અને એમાં 25 લાખ જેટલી બહેનોને 1700 કરોડ રૂપિયાનો કારોબાર કરે છે. 1700 કરોડ રૂપિયાનો. અને આવનારા દિવસોમાં એ આંકડો 5000 કરોડમાં વટાવી જવાનો છે. 5000 કરોડ. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી 2009માં મોંઘવારી હટાવવાનું વચન આપ્યું હતું. જરા કોને આપ્યું હતું? મોંઘવારી હટી? મોંઘવારી વધી કે નથી વધી? આ મોંઘવારી વધારનારી કોંગ્રેસને જવાબ માંગવો જોઈએ કે ના માંગવો જોઈએ? તમે વિચાર કરો, દૂધના ભાવ આસમાને પહોંચ્યા છે. એનું કારણ ખબર છે? આ દિલ્હીની સરકારે એની તિજોરી ભરવા માટે દૂધ મંડળીઓ ઉપર ઇન્કમ ટેક્સ નાખ્યો હતો. દૂધ મંડળીઓ પર ઇન્કમ ટેક્સ. ખેડૂતો જે દૂધ આપે, પશુપાલકો જે દૂધ આપે, એ મંડળીઓની પર પણ ઇન્કમ ટેક્સ નાખ્યો અને 30%નું ભારણ આ દિલ્હી સરકારને કારણે લાગ્યું છે. હવે મને કહો ભાઈઓ, મોંઘવારી કેવી રીતે અટકે? એટલું જ નહીં, તમે ડીઝલના ભાવ વધારો છો અને જ્યારે ખેતીનું કામ નીકળ્યું હોય ને ત્યારે જ આ દિલ્હીની સરકાર ડીઝલના ભાવ વધારે. જ્યારે ટ્રેક્ટર સૌથી વધારે વપરાતું હોય, ડીઝલ સૌથી વધારે ખેતીના કામમાં વપરાતું હોય, એ જ વખતે ભાવ વધારો કરે. અત્યાર સુધીમાં 52 વખત ભાવ વધારો કર્યો. 52 વખત. અને એના કારણે શાકભાજી જેવી શાકભાજી એક ગામથી બીજે ગામ લઈ જતા હોય, આ ડીઝલનો ભાવ વધારાના કારણે શાકભાજીના ભાવમાં 15% વધારો આ દિલ્હી સરકારના પાપે તરત જ થઈ જાય. અને એટલું જ નહીં, કોંગ્રેસના લોકો આવીને મગરના આંસુ સારે છે. વીજળી મોંઘી. તમને આશ્ચર્ય થશે ભાઈઓ, આ દિલ્હી સરકાર કેવો અન્યાય કરે છે. આપણા નજીકમાં નજીક અહીંયા નાગપુરમાં કોલસો મળે છે. આપણે દિલ્હી સરકારને કહીએ છીએ કે અમારે છેક ઝારખંડથી, બિહારથી કોલસો લાવવો પડે છે. એ કોલસો અમને મોંઘો પડે છે. ભાઈઓ બહેનો, કોલસાની કિંમત કરતા રેલવેમાં લાવવાનો એનો ખર્ચો વધારે થાય છે. અગર 5000 રૂપિયા ટન કોલસો હોય તો 5500 રૂપિયા ભાડું થાય. બોલો, આ ગાઢ કરતા ગળામણ મોંઘું પડે કે ના પડે? પડે કે ના પડે? હું પ્રધાનમંત્રીને કહીને થાક્યો કે સાહેબ, નાગપુરમાં કોલસો છે, અમને નાગપુરથી કોલસો ઉપાડવા દો. અમારો ભાડું ઘટી જશે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો ઘટી જશે, દેશનો સમય બચી જશે, આર્થિક ભારણ ઘટી જશે અને મારે ત્યાં વીજળી સસ્તી થશે. અને હું પ્રધાનમંત્રી આપને દાવા સાથે કહું છું, અગર જો આપ મને નાગપુરથી કોલસો આપો, મને નાગપુરથી તમે કોલસો લેવા દો, તો હું ઘડીના 6ઠ્ઠા ભાગમાં વીજળીના ભાવમાં 1 રૂપિયો ઘટાડો કરવા તૈયાર છું. પણ તમારે અહીંયા આવીને રાજકીય દાવપેચ કરવા છે, પરંતુ વિકાસની સાચી દિશા પકડવી નથી અને એના કારણે નુકસાન થાય છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી આ દેશ માટે બોજ બની ગઈ છે. આ કોંગ્રેસ ગઈકાલની પાર્ટી છે, જેને આવતીકાલનો વિચાર કરવાનો છે. એના માટે ભાજપ એકમાત્ર રસ્તો છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં ભાજપના કાર્યકર્તાનો પરસેવો છે અને કોંગ્રેસની પૈસાની રેલમછેલ છે. આ ચૂંટણીમાં એક બાજુ પરસેવો છે, બીજી બાજુ પૈસો છે. પરસેવાની અને પૈસા વચ્ચેની લડાઈ છે અને મારો વિશ્વાસ છે આ સાવરકુંડલાની સીટ પર, અમરેલી જિલ્લામાં, ગુજરાત આખામાં આ પરસેવો વિજયી થશે અને પૈસો પરાસ્ત થવાનો છે. તમે વિચાર કરો, 6 મહિના થયા,
ટીવી પર જાહેરાતો મબલખ રૂપિયા ખર્ચાયેલા છે, મબલખ રૂપિયા. ટીવી ચાલુ કર્યું નથી તે દિશા ટકી નથી. 6 મહિના થયા કોંગ્રેસ વાળા દિશા વધે. બોલો દિશા નથી. દિશા બદલો, અરે પ્રધાનમંત્રીજી, અરે કોંગ્રેસના મિત્રો, તમે જો ગુજરાતની દિશા પકડી હોત ને તો આ દેશની દશા બદલાઈ ગઈ હોત. દેશની દશા. અને પ્રધાનમંત્રી મેડમ સોનિયાજી, આ ગુજરાતની દિશા સમજવી મુશ્કેલ નથી. આ ગુજરાતની દિશા છે સરદાર પટેલની દિશા. અમે સરદાર પટેલની દિશા પકડી છે અને એટલા માટે મારો ગુજરાતનો વિકાસ થાય છે. અને તમે પણ સરદાર પટેલની દિશા પકડી હોત તો દેશ પણ આબાદ થઈ ગયો હોત. દેશની આ દુર્દશા ના થઈ હોત. ભાઈઓ બહેનો, આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. 5 વાગે ચૂંટણી અભિયાન પૂરું થશે. મારી આપ સૌને વિનંતી છે, 13મી તારીખે વધુમાં વધુ મતદાન કરીએ. નौजवान મિત્રો, આખી ચૂંટણી આપના ખભે લઈને નીકળી પડો. માતાઓ, બહેનો, ભાઈઓ કરતા પણ આ વખતે વધારે મતદાન કરીને નવો ઇતિહાસ સર્જો અને સાવરકુંડલામાંથી ફરી એકવાર કમળ મને ગાંધીનગર મોકલી આપો. અમરેલી જિલ્લાના બધા કમળ મને ભાવનગર, ગાંધીનગર મોકલી આપો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. માન્ય મુખ્યમંત્રીજી, અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આમંત્રણને માન આપી સાવરકુંડલા શહેર તાલુકામાંથી ઉપસ્થિત દરેક મિત્રોનો, ભાઈઓ બહેનો તથા યુવાન મિત્રોનો ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લા આપનો ખૂબ ખૂબ આભાર માને છે. આગામી તારીખ 13 રોજ યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપણા લોકલાડીલા ઉમેદવાર વલ્લભભાઈ મોકરસિયાને આપણે વિજયવંત બનાવવા માટે યોજાયેલ જાહેર સભામાં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને સંબોધન કર્યું. સાવરકુંડલા શહેર ભાજપ, સાવરકુંડલા તાલુકા ભારતીય જનતા પાર્ટી, અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ઉપસ્થિત સાવરકુંડલા મીડિયાના તમામ ભાઈઓ બહેનો તથા યુવાન મિત્રોનો ખૂબ ખૂબ આભાર માને છે.